પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશભાઈ કામરિયા। હવે આ ભાઈ આવ્યા છે, આજે પહેલો દિવસ છે એક્યુપ્રેશર પોઈન્ટનો। એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ। તમારું નામ? મગનભાઈ, ગામ? મોરબી। છે જોરથી બોલજો। શું તકલીફ હતી? તકલીફ એટલે હાંધા દુખતા, હા ખાલી ચડતી હાથે પગે, હા બરોબર, અને વાયુ હતું એકદમ। કેટલા સમયથી? આ 11 મહિના થયા। 11 મહિનાથી હેરાન થાવો હા, અને આજે આપણે એક્યુપ્રેશરનો પહેલો દિવસ છે, તો હા। તમને કેટલો ફાયદો અત્યારે? અત્યારે એપ્લિકેશન કર્યા પછી આ હબાકા મોરા પડી ગયા। અત્યારે આવે છે જરાય? ના, નથી આવતા। અત્યારે રેડી? હા, હવે કાલે જોઈએ પાછું કેટલું રિઝલ્ટ થાય શું છે, બરાબર છે। હવે એમાં હા। શું શું કર્યું હતું 11 મહિનામાં? 11 મહિનામાં અમદાવાદની દવા લીધી, હા અહીં મોરબીની દવા લીધી, હા બરોબર, ક્યાંય ફાયદો ન થયો। હા દવા પીએ એટલી વાર સારું, પાછું વળી એને એ તકલીફ થઈ જતી। અને બાયોપ્સી કરાવી તમે? બાયોપ્સી કરાવ્યું, હાથે ચીગમ મુકાવ્યા, જીગમ મુકાવ્યા? તોય મેરે ન આવ્યું। એટલે પછી આઈના અમને સમાચાર મળ્યાના, તમારા ઓલા વિડીયા જોઈ એટલે અહીંયા આવ્યા અમે। બરાબર છે। હવે અત્યારે રેડી? હા, અત્યારે રેડી છે। શેની જરૂર છે? જીગમની શેની? ના ના, અત્યારે શેની જરૂર નથી। દુખાવો એકદમ રેડી? હા, દુખાવો રેડી। હવે કાલે જોઈ પાછું શું છે, કેટલો ખર્ચો કરી નાખ્યો? ખર્ચો તો કરી નાખ્યો 2-2.5 લાખનો। 11 મહિનામાં 2.5 લાખનો કરી નાખ્યો? પણ આવું રિઝલ્ટ ક્યાંય મળ્યું? આવ્યું નથી, આ આવ્યું વગર દવાએ? હા, તરત જ? તરત। બીજાને શું કહેવા માંગો? હા, બરોબર, બીજાને અહીંયા મોકલવાના કે સારું થઈ જ જાય ને થઈ જ ગયું અમને। તમને થઈ ગયો એટલે તમે કયો? હા, અને તમે કેનો વિડીયો જોયો તો? તમારા કાકીનો? અમારા કાકીનો, રમા કાકીનો। એને શું તકલીફ હતી ને કેટલી તકલીફ હતી? એને તો ઘણી તકલીફ હતી, બેય નોખતા, હાલી નોખતા। અત્યારે? અત્યારે તો એનો વિડીયો જોયો એટલે એને સારું થઈ ગયું। વિડીયોમાં કાંઈ બોલતા હતા। હા બરાબર છે। હા, જય દ્વારકાધીશ। જય દ્વારકા।